હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો વાગી ગયા છે 6 અને આજે આપણે નાહી ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છીએ, ફ્રેશ થઈ ગયા છીએ સવારમાં. તો પહેલાં તો તમારું સ્વાગત છે નવા એક વિડીયોમાં. મિત્રો આજે આપણે સ્કૂલે જવાનું છે. આજથી ગુજરાતની સ્કૂલો, પ્રાથમિક શાળાઓ અથવા સ્કૂલો, સરકારી સ્કૂલો બધી ધમધમ છે અને બાળકોનો કિલકિલાટ સાંભળવા મળશે. મિત્રો 35 દિવસના ઉનાળાના વેકેશન પછી આજે સ્કૂલો ચાલુ થાય છે. તો આપણે અત્યારમાં મોર્નિંગમાં સ્કૂલ જવાનું છે. એટલે હજુ તો ગરમીના કારણે સ્કૂલો મોર્નિંગ છે, એટલે અત્યારમાં આપણે સ્કૂલ જવા નીકળવાનું છે. મિત્રો તો કઈ રીતે અમે જઈએ છીએ, કેટલું અહીંથી મારી સ્કૂલ દૂર થાય અને મારી સ્કૂલ પણ તમને મિત્રો બતાવીશ, તો બ્લોગમાં બન્યા રહેજો. હેલો મિત્રો થઈ ગયા આપણે એકદમ તૈયાર સ્કૂલે જવા, અને હવે નીકળીએ છીએ સ્કૂલે જવા. તો બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બતાવીશ મિત્રો. નીકળી ગયા આપણે સ્કૂલે જવા બાઇક લઈને, અને આ છે સવારનું સરસ મજાનું વાતાવરણ. મિત્રો એકદમ શાંત અને ઠંડુ વાતાવરણ છે. તો આ છે મારે સ્કૂલે જવાનો રસ્તો. પહોંચી ગયા સ્કૂલે. મિત્રો આ છે આપણી સ્કૂલ, રાજાપુરા ભાયતી પ્રાથમિક શાળા. આ છે એનો પ્રવેશ દ્વાર. તો હવે 35 દિવસ પછી અંદર શું પરિસ્થિતિ છે એ જોઈ જરાક. વરસાદ અને વાવાઝોડાના કારણે કચરો અને પાંદડા તો ખૂબ છે. નળ ભાંગી ગયો છે, એ આપણે રિપેર કરી નાખીશું. મિત્રો મારી આટલી સર્વિસમાં કોઈ દિવસ શાળામાં કોઈ પ્રકારનું નુકસાન નથી થયું, કોઈ પણ વેકેશનમાં. જોઈએ આપણે શું પરિસ્થિતિ છે. આ તો બધું કચરો ને એવું તો હોય 35 દિવસમાં. હવે આપણે બધા રૂમો ચેક કરી લઈએ સૌ પ્રથમ. કોઈ પ્રકારનું નુકસાન તો દેખાતું નથી. પહેલાં રૂમો કરી લઈએ ચેક. બાળકો હજુ સુધી આવ્યા નથી. બાળકોનું આપણું જે વોટ્સઅપ ગ્રુપ છે એમાં આપણે મેસેજ છોડી દીધો છે આજથી શાળા ચાલુ થાય છે. તેમ છતાંય આપણે એક રાઉન્ડ હમણાં બધું ચેક કરી અને ગામમાં એક રાઉન્ડ મારશું એટલે બાળકો આવી જશે આ શાળાએ. હેલો મિત્રો વાગી ગયા 1 અને આપણે સ્કૂલેથી ઘરે આવી ગયા છીએ. મિત્રો આજ સ્કૂલનો પહેલો દિવસ હતો. ઉનાળા વેકેશન પછી આજે સ્કૂલ ચાલુ થઈ, પહેલો દિવસ હતો. આપણે સ્કૂલે ગયા, તમે વિડીયોમાં જોયું. સ્કૂલમાં 35 દિવસનું વેકેશન હતું, એટલે બહુ ધૂળ હતી. એટલે બધી આજ તો સાફ સફાઈ આખો દિવસ ચાલી છે. અને બાળકો 60% જેવા બાળકો આવ્યા હતા સ્કૂલે, અને એને વેકેશન વિશે પ્રતિભાવ લીધા આપણે. તો મોટાભાગના બાળકોએ એવું કીધું કે વેકેશન 5-7-10 દિવસ સારું લાગ્યું અને પછી સ્કૂલની યાદ આવી. એટલે બાળકોને એવું હતું ને અમારે એવું થયું હતું કે 2-4 દિવસ આપણને રજા હોય તો સારું લાગે,
અને પછી પાછું આપણે જે રૂટીન કાર્ય છે અને એમાંય જે અને જમવાનું થઈ ગયું છે તૈયાર. તો મિત્રો શું છે જમવામાં બતાવું તમને. આજ છે મગનું શાક, રોટલી, રસ, ડુંગળી કાપી છે અને પાપડ છે મિત્રો. તો હવે જમી લઈએ, પછી મળવી બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હલો મિત્રો, વાગી ગયા 4:30 અને આપણે જોઈ લઈએ મિત્રો. એવું છે કે આપણે એક CPU છે આપણું, એ આજ રિપેર કરાવવા જવાનું છે. આ CPU છે એ બગડ્યું છે, તો આપણે એને રિપેર કરાવવા જવાનું છે. તો હવે રિપેર કરાવવા જ્યાં પહેલાં ચા થઈ ગઈ આપણી તૈયાર. તો પહેલાં પી લેવી આપણે ચા અને પછી CPU રિપેર કરાવવા જઈએ મિત્રો. તો ચા નીકળી ગઈ છે, પહેલાં પી લેવી ચા, પછી આપણે જઈએ બહાર. મિત્રો વાગી ગયા 5:30 અને હવે આપણે CPU રિપેર કરવા જવાનું છે. તો એમાં એવું છે CPU વગર ચાલે જ નહીં. અત્યારે કોમ્પ્યુટર તો બધે થઈ ગયા એટલે કોમ્પ્યુટર વગેરે એવું ચાલે એવું છે નહીં. તો આપણે રિપેર કરી આવી. અને મહર્ષિ આજ ગયો છે એની મિત્ર સાથે ભાવનગર. થોડું ગમે કંઈક કામ હોય, આપણે તો સ્કૂલે હતા પણ એ ગયો ભાવનગર, આવે એટલે પૂછ્યું. તો CPU રિપેર કરાવી આવી. હું આવું CPU બજારમાં કરાવી દેવી CPU રિપેર. ચલો પછી મળીએ મિત્રો. ચલો મિત્રો, વાગી ગયા 8 અને મહર્ષિ ગયો તો ભાવનગર. એ આવી ગયો છે સવારમાં. કેટલા વાગે ગયો ભાઈ? કોણ? હું સ્કૂલે હતો એટલે આપણે પૂછવી કે શું હતું, કેમ ગયો હતો ને શું શું કર્યું એ તો પૂછવી આપણે. ક્યાં બધા બોલો, શું હતું, કેમ ભાવનગર જવું પડ્યું હતું? આમ થા રખડવા. નહીં કંઈ બર્થડે હતો, ભાઈબંધનો બર્થડે હતો એટલે આમ થઈ ગયા હતા. તો શું કર્યું ભાવનગર જઈને? પિક્ચર જોવા ગયા હતા. પિક્ચર જોયું? કયા થિયેટરમાં? નાસ્તો બાસ્તો કહીને ટોપ 3. કયું પિક્ચર અને જોયું? ના ઈપીમાં એન્ટરટેનમેન્ટ પાર્કમાં. કયું પિક્ચર જોયું? ઓલું કયું હતું? ગુજરાતી? ગુજરાતી હતું, જમકુડી જો ભૂતનું હોરર. કેવું હતું? સારું હતું. બધાને કહું જોવા જજો, મજા આવશે. તો મહર્ષિ આવી ગયો છે અને જમવાનું તૈયાર થઈ ગયું છે. જમવામાં છે સાબુદાણાની ખીચડી છે ને આપણે હવે જમી લઈએ મિત્રો.